બાળકોના વિકાસ માટે ખીરા કાકડીના ચોંકાવનારા ફાયદા તમે નહીં જાણતા હો. ખીરા કાકડીમાં અંદાજે 95% પાણી હોય છે, જેને કારણે તે શરીરને ઠંડક અને તાજગી આપે છે. આ પોષક તત્વોથી ભરપૂર શાકભાજી બાળકો માટે ફાયદાકારક છે. તો ચાલો જાણીએ કે કાકડી ખાવાથી નાના બાળકોને શું શું લાભ મળી શકે છે. ખીરા કાકડીમાં પેક્ટિન નામનું વિશિષ્ટ ફાઇબર હોય છે, જે આંતરડાની ગતિને સરળ બનાવે છે. તેમાં રહેલું વધારાનું પાણી ખોરાકને સહેલાઈથી પચાવવામાં મદદરૂપ બને છે અને મળ અવરોધ વિના બહાર નીકળી શકે છે. કાકડીમાં રહેલા ફાઇબરથી પાચન ક્રિયા સુધરે છે. ખીરા કાકડીમાં વિટામિન કે, વિટામિન સી, વિટામિન એ ઉપરાંત પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા જરૂરી ખનિજ તત્વો પણ હોય છે, જે બાળકોનો સારો વિકાસ અને સારી તંદુરસ્તી માટે મહત્ત્વ ધરાવે છે. બાળકો હવામાનની પરવા કરતા નથી અને તેઓ રમવામાં વ્યસ્ત રહે છે. ઉનાળાની ઋતુમાં શરીરમાં પાણીની કમી ટાળવા અને ઉર્જા જાળવવા માટે ખીરા કાકડી નાસ્તા તરીકે યોગ્ય વિકલ્પ બની શકે છે. તેમાં રહેલું ફાઇબર લાંબા સમય સુધી ભૂખ ન લાગે તેવી અનુભૂતિ કરાવે છે. ખીરા કાકડીમાં પાણીનું ભરપૂર પ્રમાણ હોય છે, જે ગરમીના દિવસોમાં બાળકોના શરીરમાં તાજગી અને પાણીની સમતુલતા જાળવવામાં ઉપયોગી સાબિત થાય છે. જો તમે પણ વજન ઘટાડવા માટે તમે ડાયટિંગ કરતા હોય તો તમે પણ તમારા ડાયટમાં કાકડીનો સમાવેશ કરી શકો છો. તે પચવામાં એકદમ હલકી હોય છે અને ઘણી બધી તાજગી આપી છે અને પાણીનું પ્રમાણ હોય છે, એટલે પાચન તંત્ર માટે પણ સારી છે. ખીરા કાકડીમાં વિટામિન કેની સાથે સાથે કેલ્શિયમ પણ મળતું હોય છે, જે હાડકાની મજબૂતી માટે લાભદાયક સાબિત થાય છે. ખીરા કાકડીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ તત્વો ત્વચાની તાજગી જાળવી રાખવામાં અને તેને ઉજળી બનાવવામાં મદદરૂપ થાય છે. ખીરા કાકડીનો શ્રેષ્ઠ ઉપયોગ એ રીતે કરી શકાય છે કે જેને ટુકડા કરીને તેમાં થોડું મીઠું અને લીંબુનો રસ છાંટો. જો બાળકોને સાદી કાકડી ન ગમે તો તેને મોટા ટુકડાઓમાં આપી શકાય છે અથવા કાકડીનો રસ કાઢીને પણ પીવડાવી શકાય છે. મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો? જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. નોટિફિકેશન બેલ આઇકોન પર પણ ક્લિક કરી દેશો. આવજો.